देश के प्रधानमंत्री के रूप में सबसे लंबे समय तक निर्वाचित सरकार का नेतृत्व करते हुए जन कल्याण और सुशासन के मार्ग पर देश को आगे बढ़ाने वाले नरेंद्र मोदी के कार्यकाल को लेकर विभिन्न क्षेत्रों से बधाई और शुभकामनाएं व्यक्त की जा रही है। इसी उपलब्धि की जानकारी जन जन तक पहुंचाने के उद्देश्य से नवसारी जिला भाजपा द्वारा एक प्रेस कॉन्फ्रेंस का आयोजन किया गया। नवसारी सर्किट हाउस में जिला भाजपा द्वारा आयोजित प्रेस कॉन्फ्रेंस में कैबिनेट मंत्री कनुभाई देसाई ने कहा कि प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में देश ने विकास, शांति, आधुनिक बुनियादी ढांचे, विदेश नीति और रक्षा क्षेत्र में उल्लेखनीय प्रगति की है। आत्मनिर्भर भारत के संकल्प में साथ साथ रक्षा क्षेत्र में आत्मनिर्भरता की दिशा में महत्वपूर्ण कदम उठाए गए हैं, जिससे स्वदेशी उत्पादन को बढ़ावा मिला है। गुजरात के विकास का उल्लेख करते हुए उन्होंने बताया कि राज्य को सूरत में टेक्सटाइल पार्क, जंबूसर में फार्मा पार्क और साणंद में सेमीकंडक्टर पार्क जैसे महत्वपूर्ण प्रोजेक्ट प्राप्त हुए हैं। इसके अलावा उद्योग, रोजगार और निवेश के क्षेत्र में भी गुजरात ने नई ऊंचाइयां हासिल की है। वर्तमान भारत में चूंटाયેલી सरकारना वड़ा तरीके सौथी વધુ શાસનની ધુરા સંભાળીને દેશને જનકલ્યાણ અને સુશાસનના માર્ગે લઈ જનાર માનનીય મોદીજી ગુજરાત દેશના સૌપ્રથમ વડાપ્રધાન છે જેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે અને આ સમયગાળા દરમિયાન આપણે ગુજરાતે અને દેશે જે વિકાસના કામો જોયા છે, જે શાંતિના કામો જોયા છે અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય કે જે આપણને ભવિષ્ય માટે પણ ઘણા ઉપયોગી બને, આ બધા કામોની સાથે સાથે આપણી વિદેશ નીતિ અને આપણી સંરક્ષણ નીતિ, આપણો દેશ આત્મનિર્ભર બને એનો સંદેશો મોદીજીએ સૌ પ્રથમ આપ્યો અને આત્મનિર્ભર ભારત માટે આપણે ડિફેન્સ કોરિડોર બનાવ્યું અને આપણે શસ્ત્રો પણ ભારતમાં બનતા હતા। એ પહેલાં આપણે બધા શસ્ત્રો ઇમ્પોર્ટ કરતા હતા। આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે એમણે જે રીતે દેશના વિકાસની ધુરા સંભાળી અને આપણા ગુજરાતમાં જો જોઈએ તો સુરતને ટેક્સટાઇલ પાર્કની ભેટ આપી, જંબુસરમાં ફાર્મા પાર્ક આવ્યો, સાણંદ ખાતે સેમિકન્ડક્ટર પાર્ક આવ્યો। આવા અનેકવિધ વિકાસના કામો અને ઉદ્યોગના જે ગ્રોથ કહી શકાય એવા કામો આપણા ગુજરાતમાં આવ્યા અને એના લીધે સમગ્ર દેશને એક નવી ઉર્જા મળી છે। કોરોના મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન સુધીના અવિરત જે શાસનની ધુરા છે 2001થી 2026 સુધી, એમાં આખા વિશ્વએ એમની જે એક નિષ્ઠા છે, એમની પ્રમાણિકતા છે કે એક પણ દાગ વગર જે રીતે શાસનની ધુરા સંભાળી છે, આપણે સૌ એમને શુભેચ્છા આપીએ અને દીર્ઘાયુ છીએ અને સૌથી વધુ દેશની અને વિશ્વની શાંતિ માટે એમને સફળતા મળે એવી શુભેચ્છા આપીએ। બસ।